હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજના આ લેક્ચરની અંદર આપણે વનસ્પતિ સૃષ્ટિ પૈકી જે અનાવૃત બીજધારી વનસ્પતિઓ છે તેમના વિશે અભ્યાસ કરીશું. હવે આપણે સૌપ્રથમ જોઈએ અનાવૃત બીજધારી એટલે શું. હવે અનાવૃત બીજધારી છે એને આપણે જિમ્નોસ્પર્મ તરીકે પણ ઓળખીએ છીએ. તો અનાવૃત એટલે કે અનઆવૃત બીજધારી એટલે કે જે વનસ્પતિઓ બીજ ધરાવે છે પરંતુ અનાવૃત એટલે કે જે આવૃત નથી એવા બીજ. તો ટૂંકમાં એવી વનસ્પતિ કે જે બીજ ધરાવે છે એટલે કે તે બીજધારી છે પરંતુ તેના આ બધા બીજ જે છે એ ખુલ્લા હોય છે, એ કોઈ આવરણ દ્વારા આવૃત નથી હોતા. એટલે આપણે આવી બીજધારીઓને અનાવૃત બીજધારી કહીએ છીએ. હવે બીજ આવૃત છે અને નથી એમ જો જાણવું હોય તો આપણે કેરીનું એક ઉદાહરણ લઈએ. તો કેરીની અંદરથી જે ગોટલી નીકળે છે એની અંદર એનું બીજ રહેલું હોય છે. તો આ ગોટલી છે એ બીજ ફરતીનું આવરણ છે એટલે કે ટૂંકમાં બીજ ઢંકાયેલું છે. પરંતુ અમુક એવી વનસ્પતિઓ છે જેમ કે આપણે ઉદાહરણ લઈએ થોડાક પાઇનસ, સાયકસ, તો એ બધામાં બીજ જે છે એ ઢંકાયેલા નથી હોતા એટલે કે જે આવરણ વગરના ખુલ્લા બીજ ધરાવે છે તેને આપણે અનાવૃત બીજધારી વનસ્પતિ કહીએ છીએ. હવે આ અનાવૃત બીજધારીના સૌથી પહેલાં સ્વરૂપ વિશે વાત કરીએ તો તેઓ મુખ્યત્વે વૃક્ષ અથવા તો શુભ સ્વરૂપે હોય છે. સામાન્ય રીતે જે છોડ છે, કારણ કે આપણને ખબર છે કે આપણે વનસ્પતિઓના કદના આધારે તેને 3 ભાગમાં વિભાજિત કરીએ છીએ: છોડ, શુભ અને વૃક્ષ. તો આમાંથી જે અનાવૃત બીજધારીઓ છે એ લગભગ શુભ અથવા તો વૃક્ષ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે અને સામાન્ય રીતે આ અનાવૃત બીજધારીઓ એ છોડ સ્વરૂપે નથી હોતી. હવે આ વિશ્વની મોટામાં મોટી વનસ્પતિ અથવા તો જે હાઈટ બહુ જ વધારે છે, ઊંચામાં ઊંચી વનસ્પતિ જોઈએ તો તે છે સિકોયા સિમ્પલવિલ્સ, કે જેને રેડવુડ તરીકે પણ ઓળખાય છે અથવા તો તેને જાયન્ટ સિકોયા તરીકે પણ ઓળખાય છે. હવે અહીંયા જે તમે આ લાંબા વૃક્ષનો ફોટો જોવો છો તે છે જાયન્ટ સિકોયા અને આની ઊંચાઈ લગભગ 150 મીટરથી પણ વધુ હોઈ શકે છે. આવી જ રીતે આપણે નાનામાં નાની અનાવૃત બીજધારીની વાત કરીએ તો એ છે જામિયા પિગ્મિયા. અહીંયા જે તમે નીચે કુંડાની અંદર જે નાની કદની વનસ્પતિ જોવો છો તે છે નાનામાં નાની અનાવૃત બીજધારી વનસ્પતિ જામિયા પિગ્મિયા. તો આ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી ઊંચામાં ઊંચી અને નાનામાં નાની અનાવૃત બીજધારી વનસ્પતિઓ. હવે આ અનાવૃત બીજધારીઓ છે એ સુવિકસિત મૂળતંત્ર, પ્રકાંડતંત્ર અને પર્ણો પણ ધરાવે છે. તો આપણે સૌથી પહેલાં તેના મૂળતંત્ર વિશે વાત કરીએ તો એનું મૂળતંત્ર એ સામાન્ય રીતે સોટીમય સ્વરૂપે હોય છે. હવે સોટીમય મૂળતંત્ર એટલે કે આવી રીતે એક પ્રાથમિક મૂળ ઉત્પન્ન થાય અને એના પર આવી રીતે ઘણી નાની નાની શાખાઓ ઉત્પન્ન થતી હોય, બરાબર. તો અહીંયા જે સૌથી પહેલાં મૂળ ઉત્પન્ન થશે આ વાળો એને આપણે કહીશું પ્રાથમિક મૂળ, અને આ પ્રાથમિક મૂળ છે એના પરથી આ દ્વિતીયક મૂળ અને એના ઉપરથી પણ નાના નાના એમ ઘણા બધા તૃતીયક મૂળ ઉત્પન્ન થાય છે. તો આ જે અનાવૃત બીજધારીઓ છે એ મુખ્યત્વે સોટીમય પ્રકારનું મૂળતંત્ર ધરાવે છે કે જે જમીનમાં વધારે ઊંડું અને મજબૂત હોય છે. હવે આપણે આ સોટીમય મૂળ જોવા મળે છે જે અનાવૃત બીજધારીમાં, એ પૈકી કેટલાક વિશેષ મૂળતંત્રની વાત કરીએ તો એનામાં એક છે કવક મૂળ. અહીંયા તમે જોવો છો આ મૂળની આસપાસ જે તંતુ જેવી અથવા તો ફૂગની જાળા જેવી રચના જોવો છો તે છે કવક મૂળ. તો હવે કવક મૂળ એટલે શું થશે કે પાઇનસ જેવી જે અનાવૃત બીજધારીઓ છે એના મૂળતંત્રની આસપાસ ફૂગ જે છે એ આ મૂળતંત્ર સાથે
સહજીવન ગાળે છે, એટલે કે બંનેને ફાયદો થાય છે. ફૂગને એનું રહેઠાણ મળે છે અને પાઇનસ છે એને જમીનમાંથી જરૂરી પોષક દ્રવ્યો અને પાણી મળી રહે છે. તો આવી રીતે આ વનસ્પતિના મૂળ અને ફૂગ વચ્ચેનું જે સહજીવન છે તેને આપણે કવક મૂળ કહીએ છીએ, કે જે મુખ્યત્વે પાઇનસમાં જોવા મળે છે. અને એવું કહેવાય છે કે પાઇનસના બીજ જ્યાં સુધી ફૂગ દ્વારા નથી ઘેરાતા ત્યાં સુધી એ બીજનું અંકુરણ નથી થતું. તો આ પાઇનસની એક વિશેષતા છે. બીજું મૂળતંત્ર આપણે જોઈએ તો એ છે પ્રવાળ મૂળ. અહીંયા તમે જુઓ છો અથવા અહીંયા ઉપરનું પિક્ચર એનામાં તમને ક્લિયરલી આજે આદુ જેવી રચનાઓ દેખાય છે. તે મુખ્યત્વે સાયકસના પ્રવાળ મૂળ છે. હવે આ મૂળ છે એ થોડા ફૂલેલા શું કામ છે? તો કારણ કે આ જે સાયકસના મૂળ છે એની અંદર વિશેષ પ્રકારના સાયનોબેક્ટેરિયા વસવાટ કરે છે. તો આ જે સાયનોબેક્ટેરિયા વસવાટ કરે છે, આ સાયનોબેક્ટેરિયા એ એક પ્રકારના નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા છે. બરાબર, એટલે કે તે હવાની અંદર જે નાઇટ્રોજન છે એને વનસ્પતિ શોષણ કરી શકે એ સ્વરૂપમાં ફેરવવાનું કામ આ સાયનોબેક્ટેરિયા કરે છે. તો જે વનસ્પતિના મૂળની અંદર જેમ કે સાયકસ એનામાં જો નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા વસવાટ કરતા હોય તો તેવા મૂળને આપણે પ્રવાળ મૂળ કહીએ છીએ. તો આવી રીતે જે અનાવૃત બેઝધારીઓ છે એનું સોટીમય મૂળતંત્ર એ કવક મૂળ સ્વરૂપે પણ ઘણી વખત હોય કે જેને આપણે માઇકોરાઇઝા કહીશું, અને ઘણી વખત તે પ્રવાળ મૂળ સ્વરૂપે પણ હોઈ શકે છે. તો આ અનાવૃત બીજધારીનું મૂળતંત્ર. હવે આપણે તેના પ્રકાંડતંત્ર વિશે વાત કરીએ તો ઘણી અનાવૃત બીજધારીમાં તે અશાખિત હોય છે, એટલે કે પ્રકાંડ જે છે એની આમ એકદમ સીધી સ્ટ્રેટ લાઈન હશે અને આ પ્રકાંડ છે એના પર ડાયરેક્ટલી આવી રીતે પર્ણો ઉત્પન્ન થતા જશે, જેમ તમે અહીંયા જુઓ છો. આ એનું નીચેની તરફ પ્રકાંડ છે અને એના પર ડાયરેક્ટલી આવી રીતે પર્ણો ઉત્પન્ન થાય છે, જેમ કે સાયકસ. તો સાયકસ એવી અનાવૃત બીજધારી છે જેમાં અશાખિત પ્રકાંડ હોય છે, જ્યારે બીજી વનસ્પતિઓ જેમ કે પાઇનસ છે, સિટ્રસ, એ બધામાં શું થાય છે કે એનું પ્રકાંડતંત્ર એ શાખિત હોય છે, એટલે કે આ પ્રકાંડની મુખ્ય ધરી આના પર શાખા ઉત્પન્ન થાય છે અને આ શાખા પર ધીમે ધીમે પર્ણો ઉત્પન્ન થાય છે. બરાબર, એટલે અહીંયા પર્ણો છે એ પ્રકાંડ પર ઉત્પન્ન નથી થતા, પરંતુ આ મુખ્ય પ્રકાંડ એના પર આવી રીતે શાખાઓ ઉત્પન્ન થાય છે અને આ શાખાઓ છે એના પર ધીમે ધીમે પર્ણો ઉત્પન્ન થશે. તો આવો પ્રકાંડ છે એને આપણે શાખિત પ્રકાંડ કહીશું. તો આવી રીતે અનાવૃત બીજધારીઓએ શાખિત અને અશાખિત બંને પ્રકારનું પ્રકાંડતંત્ર ધરાવી શકે છે. હવે આપણે વાત કરીએ પર્ણોની. તો પર્ણો છે એ મુખ્યત્વે અનાવૃત બીજધારીમાં બે પ્રકારના હોય છે. એક છે સાદા પર્ણો અને બીજા છે સંયુક્ત પર્ણો. હવે આના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ એનાથી પહેલાં સાદું અને સંયુક્ત પર્ણો શું છે? તો જો કોઈ પર્ણ છે એ આ પર્ણની મુખ્ય ધરી અને આના ઉપર આવી રીતે ગોઠવાયેલું હોય, એની કિનારી જે છે એ કાં તો એકદમ વ્યવસ્થિત હોય અથવા તો એની કિનારી પર આવી રીતે થોડી ઘણી ખાંચ જોવા મળે. બરાબર, આવી ખાંચ તમે ઘણી બધી વનસ્પતિના પર્ણોમાં જોઈ હશે. બરાબર, પણ આ ખાંચ છે એ આની આ જે મધ્ય ભાગ છે એ મધ્ય ભાગ સુધી નથી પહોંચતી. બરાબર, આ પર્ણનો મધ્ય ભાગ છે એના સુધી આ જે છેદન થાય છે, એટલે કે જે પર્ણોની કિનારી તૂટવાની ક્રિયા છે એ હજી આ મધ્ય દંડ સુધી નથી પહોંચતી. તો આવું જે પર્ણ છે એને આપણે કહીશું સાદું પર્ણ. જેમ કે અહીંયા તમે જુઓ છો આ જે પર્ણ છે એની કિનારીઓ થોડીક થોડીક છેદિત છે. બરાબર, પણ આનું છેદન એ હજી મધ્ય શિરા સુધી નથી પહોંચ્યું. પરંતુ અમુક પર્ણોમાં શું થાય છે, આ પર્ણનો મુખ્ય દંડ અને આના પર છેદન છે એ આવી રીતે
મધ્ય ભાગ સુધી પહોંચી જાય. એના લીધે શું થશે, આખું પર્ણ છે એ આવી નાની નાની પર્ણિકાઓની અંદર વિભાજિત થાય છે. જેમ કે તમે તમારી આજુબાજુ બાવળ જોવો છો, તો આ બાવળમાં શું થાય છે કે આ બધી પર્ણિકાઓ છે, એટલે કે છેદન છે એ સીધું મુખ્ય શિરા સુધી પહોંચી ગયું છે. તો આવી રીતે જો જેમાં પર્ણિકાઓ જોવા મળે અને આપણે સંયુક્ત પર્ણ કહીશું, અને જેનામાં પર્ણો જોવા મળે અને આપણે સાદું પર્ણ કહીશું. તો આવી રીતે અનાવૃત બીજધારીઓ એ સાદા અને સંયુક્ત બંને પ્રકારના પર્ણો ધરાવી શકે છે. અને આ પર્ણો છે એ થોડાક વર્ષો સુધી માતૃ વનસ્પતિની સાથે રહે છે અને એના પછી ખરી પડે છે. હવે આ અનાવૃત બીજધારીના પર્ણો છે એ ખૂબ જ અનુકૂલિત થયેલા હોય છે, જે પર્યાવરણની વિષમ પરિસ્થિતિઓ છે, જેમ કે તાપમાનમાં ફેરફાર થાય, એટલે કે તાપમાન વધારે થાય અથવા તો ઓછું થાય, ભેજનું પ્રમાણ વધઘટ થાય, આ ઉપરાંત પવનની ઝડપ બદલાય, તો આ બધા જે વિષમ પરિસ્થિતિઓ છે એનામાં પણ આના પર્ણો વ્યવસ્થિત રીતે ટકી રહે છે. હવે અમુક જે શંકુધારી અનાવૃત બીજધારી છે, એટલે કે એવી અનાવૃત બીજધારી કે જે શંકુ ઉત્પન્ન કરે છે, એને આપણે કોનિફર પણ કહીએ છીએ. તો આ કોનિફર પ્રકારની જે અનાવૃત બીજધારી છે એ સોય જેવા અથવા તો જેને આપણે નીડલ કહીએ છીએ એના જેવા પર્ણો ધરાવે છે. જેમ કે અહીંયા જોઈએ આવી રીતે આ નીડલ જેવા ઘણા બધા પર્ણો ધરાવે છે. તો હવે આ નીડલ જેવા પર્ણો છે એનો મુખ્ય ફાયદો શું થાય છે, તો આ નીડલ જેવા પર્ણોના લીધે એનું જે સપાટીનું ક્ષેત્રફળ છે, સપાટીનો વિસ્તાર એ વિસ્તાર ઘટે છે. તો એના લીધે જે પાણીની બાષ્પીભવનનો દર છે એ દર પણ ઘટે છે. અને એમની સાથે સાથે આ જે પર્ણો પર એક લેયર હોય છે એકદમ જાડું, જેને આપણે ક્યુટિકલ લેયર કહીએ છીએ. તો આ ક્યુટિકલના લીધે શું થાય છે, તો વનસ્પતિમાં બાષ્પીભવનનો દર છે એ બાષ્પીભવનનો દર ઘટે છે. તો આ બાષ્પીભવનનો દર ઘટાડવા માટે વનસ્પતિમાં જે ક્યુટિકલ છે એનું જાડું આવરણ આવેલું હોય છે. અને એની બીજી વિશેષતા છે કે એના જે વાયુરંધ્રો છે એ વાયુરંધ્ર પણ નિમગ્ન એટલે કે ઊંડા હોય છે. નોર્મલી વનસ્પતિમાં વાયુરંધ્રનું સ્થાન અહીંયા ઉપર આધિસ્તરમાં જ હોય છે, પરંતુ આ જે અનાવૃત બીજધારીઓ છે એનામાં આવી રીતે અહીંયા જે તમે ખાલી અવકાશ જોવો છો તે છે એનું વાયુરંધ્ર. તો હવે અહીંયા શું થશે, અહીંયા પ્રકાશ છે એ ઓછો પહોંચી શકશે, તો જે બાષ્પીભવનનો દર છે એ બાષ્પીભવનનો દર પણ ઘટી જશે. પરિણામે વનસ્પતિમાં પાણીનો વ્યય છે એ ઓછો થશે. હવે આપણે અનાવૃત બીજધારી છે એની બે અવસ્થાઓ જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા વિશે વાત કરીએ. તો દ્વિઅંગી અને ત્રિઅંગીની જેમ આ અનાવૃત બીજધારી પણ એકાંતર જનન દર્શાવે છે, એટલે કે આની અંદર પણ જન્યુજનક તબક્કો અને બીજાણુજનક તબક્કો એ એકબીજાને એકાંતરે એટલે કે એક પછી એક આવે છે. અને અનાવૃત બીજધારીનું જે જન્યુજનન તબક્કો છે તે એક ગૌણ અવસ્થા છે, અને જન્યુજનક અવસ્થા એ એકકીય ટૂંકજીવી અને ભૂમિગત એટલે કે જમીનની અંદર થતી હોય છે. અને જે બીજાણુજનક અવસ્થા છે તે એની મુખ્ય અવસ્થા છે. આ ઉપરાંત તે દ્વિકીય દીર્ઘજીવી એટલે કે લાંબા સમય સુધી જીવંત રહેનાર અને એક સંપૂર્ણ છોડ સ્વરૂપે હોય છે. હવે આપણે આ સૌથી પહેલાં બીજાણુજનક અવસ્થા વિશે માહિતી મેળવીએ. તો આપણને ખબર છે કે બીજાણુજનક અવસ્થામાં વનસ્પતિઓ બીજાણુઓ ઉત્પન્ન કરે છે, અને આ બીજાણુઓ છે એ મુખ્યત્વે બે પ્રકારના અલગ અલગ બીજાણુઓ ઉત્પન્ન કરે છે. એટલે આપણે અનાવૃત બીજધારીઓને વિષમ બીજાણુ વનસ્પતિ કહીએ છીએ. અને એમની આ જે વિષમ બીજાણુઓ ઉત્પન્ન કરવાની પદ્ધતિ છે એને વિષમ બીજાણુકતા કહીએ છીએ.
તો હવે આ અનાવૃત બીજધારીઓએ બે પ્રકારના બીજાણુ, એક કે જે કદમાં નાના હોય છે જેને આપણે લઘુ બીજાણુ કહીએ છીએ, અને એક કે જે કદમાં મોટા હોય છે જેને આપણે મહાબીજાણુ કહીએ છીએ, તે ઉત્પન્ન થાય છે. તો હવે આપણે આ લઘુ બીજાણુ અને મહાબીજાણુ વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ લઘુ બીજાણુ. તો આ લઘુ બીજાણુઓ છે એ બીજાણુધાનીની અંદર ઉત્પન્ન થાય છે, અને જે બીજાણુધાનીમાં લઘુ બીજાણુઓ ઉત્પન્ન થાય છે તે બીજાણુધાનીને આપણે લઘુ બીજાણુધાની કહીશું. અને આ લઘુ બીજાણુધાની જે પર્ણો ઉપર હાજર હશે તેવા પર્ણને આપણે કહીશું લઘુ બીજાણુ પર્ણ. ને આવા ઘણા બધા લઘુ બીજાણુધાની ધરાવતા જે લઘુ બીજાણુ પર્ણો છે તે બધા ભેગા મળી અને એક આ શંકુ જેવી રચના ઉત્પન્ન કરે છે. અને આ જે શંકુ છે તેને આપણે લઘુ બીજાણુધારક શંકુ અથવા તો નર શંકુ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો આ પ્રમાણે સૌથી પહેલાં આપણે જોઈએ લઘુ બીજાણુ. તો આ લઘુ બીજાણુ એ લઘુ બીજાણુધાનીની અંદર ઉત્પન્ન થશે. આ લઘુ બીજાણુધાની જે પર્ણ ઉપર હશે તેને આપણે લઘુ બીજાણુ પર્ણ, અને આ લઘુ બીજાણુ પર્ણ ગોઠવાઈ અને જે રચના બનાવશે તેને આપણે નર શંકુ તરીકે ઓળખીશું. હવે આ લઘુ બીજાણુઓ છે, આ લઘુ બીજાણુઓ એ મુખ્યત્વે નર જન્યુજનક અવસ્થાનો વિકાસ કરશે. બરાબર. કારણ કે આપણને ખબર છે કે દરેક બીજાણુઓ છે એ અંકુરણ પામી અને જન્યુજનક અવસ્થા ઉત્પન્ન કરે છે. તો અહીંયા આ પર્ટિક્યુલર લઘુ બીજાણુઓ જે છે એ અંકુરણ પામી અને તેમાંથી નરજન્યુજનક અવસ્થાનો વિકાસ કરે છે. અને આ જે નરજન્યુજનક અવસ્થા છે એ કેટલાક કોષો પૂરતી જ સીમિત હોય છે, અને એનામાં કોષોની સંખ્યા છે એનામાં સતત ઘટાડો થાય છે, અને એના પછી આ જે થોડા ઘણા કોષો બાકી રહે છે એ બધા કોષોને આપણે કહીશું પરાગરજ. તો આ પરાગરજ છે એનો વિકાસ મુખ્યત્વે લઘુ બીજાણુધાનીની અંદર થશે, અને આ પરાગરજ છે એ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરશે. તો ફરી પાછું જોઈએ કે આ લઘુ બીજાણુ છે એ ધીમે ધીમે નરજન્યુજનક અવસ્થાનો વિકાસ કરે છે, અને આ નરજન્યુજનક અવસ્થા છે એનામાં કોષોની સંખ્યા છે એ ઘટતી જશે, એટલે કે બાકીના કોષો એ નાશ પામતા જશે અને થોડા ઘણા કોષો બાકી રહેશે. તો આ જે થોડા ઘણા બાકી રહેલા કોષો છે આને આપણે કહીશું પરાગરજ. અને આ પરાગરજ છે એનો બીજો વિકાસ એ લઘુ બીજાણુધાનીની અંદર થાય છે. બરાબર. તો આ નરજન્યુજનક અવસ્થા આવી રીતે ઉત્પન્ન થશે. હવે આપણે માદાજન્યુજનકની વાત કરીએ. તો માદાજન્યુજનક અવસ્થાનો વિકાસ એ મહાબીજાણુમાંથી થશે, અને આ મહાબીજાણુ છે એ જે બીજાણુધાનીમાં ઉત્પન્ન થશે તેને આપણે મહાબીજાણુધાની કહીશું. અને આ મહાબીજાણુધાની ધરાવતા પર્ણને આપણે કહીશું મહાબીજાણુ પર્ણ. અને આવા ઘણા બધા મહાબીજાણુ પર્ણો ભેગા થઈ અને જે શંકુ જેવી રચના બનાવશે તેને આપણે મહાબીજાણુધારક અથવા તો માદા શંકુ ફિમેલ કોન તરીકે ઓળખીશું. બરાબર. હવે આ જે મહાબીજાણુ છે એ મહાબીજાણુ એ પ્રદેહના કોષોમાંથી ઉત્પન્ન થાય છે. મુખ્યત્વે શું થાય છે કે વનસ્પતિમાં જે આ પ્રદેહનો ભાગ છે એ પ્રદેહનો ભાગ આની અંદર ઘણા જ બધા કોષો આવેલા હોય છે, અને આ ઘણા બધા કોષોમાંથી કોઈ એક કોષ છે એ બનશે મહાબીજાણુ માતૃકોષ, કે જેનામાંથી ભવિષ્યમાં માતૃકોષનું નિર્માણ થવાનું છે. તો આ આખી જે પ્રદેહની રચના છે એ આવી રીતે પ્રદેહ આવરણથી ઢંકાયેલી હશે. તો આખા પ્રદેહની ફરતે આવી રીતે રક્ષણાત્મક આવરણ છે એ હાજર હશે, અને આ આખી જે રચના બનશે આને આપણે કહીશું અંડક. તો અંડક શું છે? તો પ્રદેહના કોષોની ફરતે જે રક્ષણાત્મક આવરણ ગોઠવાયેલું છે
અને એના દ્વારા જે રચના બનશે એને આપણે કહીશું અંડક. અને આ અંડક છે એ મુખ્યત્વે માદા શંકુ પર ઉત્પન્ન થશે, એટલે કે પહેલાં મહાબીજાણુ પર્ણ પર, અને આ મહાબીજાણુ પર્ણો એ ભેગા થઈ અને બનાવશે માદા શંકુ. તો અહીંયા જે મહાબીજાણુ માતૃકોષ છે કે જે આ પ્રદેહની અંદર, આ પ્રદેહનો આ એક કોષ છે કે જે હવે શું બની જશે? મહાબીજાણુ માતૃકોષ. હવે આ મહાબીજાણુ માતૃકોષ છે, આ મહાબીજાણુ માતૃકોષ, અને આનામાં રંગસૂત્રો હશે 2n. તો આ અર્ધીકરણ દ્વારા વિભાજન પામશે. પહેલાં n રંગસૂત્રવાળા 2 કોષો, અને ત્યારબાદ આખું અર્ધીકરણ પૂરું થશે એટલે આ n રંગસૂત્ર ધરાવતા 4 કોષો ઉત્પન્ન કરશે. તો આવી રીતે આ મહાબીજાણુ માતૃકોષ એ અર્ધીકરણ પામી અને એકકીય મહાબીજાણુ ઉત્પન્ન કરે છે. અને આ મહાબીજાણુ છે એ ધીમે ધીમે વિકાસ કરશે માદા જન્યુજનક અવસ્થાનો. એટલે આ મહાબીજાણુ છે એનામાંથી વિકાસ પામશે માદા જન્યુજનક, અને આ માદા જન્યુજનક અવસ્થા એ વિકાસ પામી અને માદા લિંગી અંગો ધારણ કરશે કે જેનામાંથી માદા જન્યુ ઉત્પન્ન થઈ શકે. હવે અમુક વનસ્પતિ એવી છે કે જેનામાં નર અને માદા શંકુ જે છે એ બંને એક જ વૃક્ષ પર આવેલા હોય, અથવા તો કેટલીક એવી વનસ્પતિ પણ છે કે જેમાં નર અને માદા શંકુ એ બંને અલગ અલગ વનસ્પતિઓ પર ઉત્પન્ન થાય. તો પાઇનસ જેવી જે વનસ્પતિઓ છે, પાઇનસ જેવી અનાવૃત બીજધારીઓ, એનામાં બંને નર અને માદા શંકુ બંને એક જ વૃક્ષ પર ઉત્પન્ન થાય છે. અને સાયકસ જેવી વનસ્પતિઓ છે એનામાં આ નર શંકુ અને માદા શંકુ એ બંને અલગ અલગ વનસ્પતિઓ પર ઉત્પન્ન થાય છે. હવે આપણે આની અંદર લિંગી પ્રજનન કઈ રીતે થાય છે એ જોઈએ. તો અહીંયા શું થશે કે જે માદા જન્યુજનક અવસ્થા ઉત્પન્ન થઈ છે, તો આપણે આગળ જ કીધું કે જન્યુજનક અવસ્થા છે એ ગૌણ અવસ્થા છે, અને આ અવસ્થા એ મુક્તજીવી નથી, એટલે કે તે બીજાણુજનક અવસ્થા પર આધારિત છે. અને આ જન્યુજનક અવસ્થા એ ચાહે નરજન્યુજનક અવસ્થા હોય કે માદા જન્યુજનક અવસ્થા, આ બંને એક જ જગ્યાએ બીજાણુજનક પર, અને એ પણ બીજાણુધાનીની અંદર. જેમ કે જો માદા જન્યુજનક અવસ્થા હશે તો મહાબીજાણુધાનીની અંદર, અને નરજન્યુજનક અવસ્થા છે તો લઘુ બીજાણુધાનીની અંદર જ રહે છે. હવે શું થશે? આ સમજી લો કે નર શંકુ છે અને આ માદા શંકુ છે. તો અહીંયા નર શંકુ છે એનામાં નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કોણ કરશે? તો જ્યારે પરાગરજ ઉત્પન્ન થશે એનો મતલબ કે આનામાં નરજન્યુજનક અવસ્થા સ્ટાર્ટ થઈ ગઈ, અને અહીંયા માદા જન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરશે અંડક. તો અહીંયા આ દરેક જે તમે ઉપસેલો ભાગ જુઓ છો આ બધા જ છે અંડકો, બરાબર. તો અહીંયા આ નર શંકુ પર જેવી આ પરાગરજ ઉત્પન્ન થશે, તો આ પરાગરજ એ ઉડી અને માદા શંકુ પર જાય છે, અને આ માદા શંકુ છે એના પર જે અંડકો આવેલા છે એ અંડકમાં ચોક્કસ છિદ્ર હાજર હોય છે, અને આ છિદ્ર દ્વારા તે અંડકની અંદર જે સ્ત્રીજન્યુધાની વિકાસ પામી છે, અથવા તો જે માદા જન્યુજનક અવસ્થામાં સ્ત્રીજન્યુધાનીઓ જેને આપણે માદા લિંગી પ્રજનન અંગ કહીએ છીએ એના તરફ વિકાસ પામે છે. અને આ પરાગરજ એ નરજન્યુને લઈ અને આ નરજન્યુને સ્ત્રીજન્યુધાની સુધી પહોંચાડે છે. ત્યારબાદ આ નરજન્યુ એ અંડકની અંદર જે માદાજન્યુ રહેલા છે એની સાથે જોડાઈ અને ફલનની પ્રક્રિયા કરે છે. અહીંયા તમે જોવો છો આ બધી જે નીચેની તરફ તમને રચનાઓ દેખાય છે આ બધા જ અંડકો છે, બરાબર. અને આ આખી જે રચના બની છે એ છે મહાબીજાણુધાની, અને આની અંદર આવેલા છે અંડકો. તો હવે અહીંયા શું થશે? આ આખું જે શંકુ છે એના પર આજે તમને યલો કલરના નાના નાના બોલ્સ દેખાય છે, આ બધા જ પરાગરજ છે, અને આ પરાગરજ એ નર શંકુમાંથી આવેલી રચના છે.
હવે આ પરાગરજ એ ધીમે ધીમે અંકુરણ પામશે. તો અહીંયા અંકુરણનો મતલબ છે કે એનામાંથી એક નલિકા જેવી રચના ઉત્પન્ન થશે અને આ નલિકા છે એ પરાગરજની અંદર રહેલા નરજન્યુને ક્યાં સુધી લઈ જશે? તો આ અંડકો સુધી. આમ અલગ અલગ પરાગરજ એ અલગ અલગ અંડકો સુધી પહોંચશે અને આ અંડકની અંદર જે માદાજન્યુ રહેલું છે એની સાથે જોડાશે અને આવી રીતે ફલનની પ્રક્રિયા થશે અને ફલન થઈ જાય એના પછી આ દરેકે દરેક જે અંડક છે એ અંડક ધીમે ધીમે વિકાસ પામશે બીજમાં. તો આવી રીતે અનાવૃત બીજધારી છે એનામાં નરજન્યુજનક અને માદાજન્યુજનક અવસ્થાઓ ઉત્પન્ન થાય છે અને એનામાં ફલનની ક્રિયા થાય છે. હવે અહીંયા આપણે અનાવૃત બીજધારીનું એક જીવનચક્ર ઉપર નજર નાખીએ તો સૌથી પહેલાં આ છે અનાવૃત બીજધારીની એક બીજાણુજનક અવસ્થા. આ અહીંયા છે નરશંકુ અને આ માદાશંકુ. હવે નરશંકુ શેનાથી બને છે? તો લઘુ બીજાણુ પર્ણ. એવી જ રીતે માદાશંકુ એ મહાબીજાણુ પર્ણમાંથી અને આ મહાબીજાણુ પર્ણ પર જે આ મહાબીજાણુ ધાની આવેલી છે એ મહાબીજાણુ ધાનીમાંથી ધીમે ધીમે મહાબીજાણુ માતૃકોષ ઉત્પન્ન થશે અને આ મહાબીજાણુ માતૃકોષ એ માદાજન્યુજનક અવસ્થા ઉત્પન્ન કરશે. સેમ એવી જ રીતે અહીંયા જે મહાબીજાણુ પર્ણ પર લઘુ બીજાણુ પર્ણ પર જે આ લઘુ બીજાણુ ધાની છે એ ઉત્પન્ન કરશે પરાગરજ અને આ પરાગરજ છે એની અંદર હશે નરજન્યુઓ અને આ જે નરજન્યુઓ છે એ નરજન્યુ પવન દ્વારા વહન પામી અને કોના સંપર્કમાં આવશે? તો અંડકની અંદર જે માદાજન્યુજનક અવસ્થા છે એની અંદર પછી આ નરજન્યુ અને માદાજન્યુનું ફલન થશે એટલે ફલિતાંડ બનશે અને આ ધીમે ધીમે અંડક છે આખું એ બીજની અંદર રૂપાંતરણ પામશે. તો આવી રીતે અનાવૃત બીજધારીઓ છે એનું જીવનચક્ર જોવા મળતું હોય છે. હવે આપણે અનાવૃત બીજધારીના કેટલાક ઉદાહરણો જોઈએ તો સાયકસ, પાઇનસ, ત્યારબાદ છે ઓરોકેરિયા. આ ઓરોકેરિયા છે ને આપણે નાતાલ વૃક્ષ ક્રિસમસ ટ્રી તરીકે ઓળખીએ છીએ. એના પછી છે બેનિટાઇટિસ કે જે એક અશ્મિભૂત વનસ્પતિ છે. એના પછી છે થુજા કે જેને આપણે મોરપીંછ અથવા તો વિદ્યાના ઝાડ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણું અનાવૃત બીજધારી પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આવૃત બીજધારી વિશે માહિતી મેળવશું. આ તમારું આજનું હોમવર્ક.